તમારા વોટ્સઅપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે કોઈ નોટિસ આવે અને તેમાં લખ્યું હોય કે તમારે તરત જવાબ આપવો પડશે, નહીં તો કાર્યવાહી થશે, તો ગભરાઈને કોઈ લિંક પર ક્લિક કરતા નહીં. સાયબર ઠગો હવે સરકારી વિભાગના નામનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. નકલી નોટિસ, દંડ અથવા ટેક્સ સંબંધિત કાર્યવાહીનો ડર બતાવીને લોકોને એક ચોક્કસ લિંક ખોલવા, દસ્તાવેજ ડાઉનલોડ કરવા અથવા પોતાની વિગતો આપવા તરફ ધકેલવામાં આવે છે. એટલે વોટ્સએપ પર આવેલી ઇન્કમટેક્સની નોટિસ ખરેખર સરકારી છે કે માત્ર છેતરપિંડીનો ભાગ છે, તે ચકાસ્યા વગર એક પણ પગલું ભરવું જોખમી બની શકે છે. ઠગો લોકો સુધી કેવી રીતે પહોંચે છે? આ પ્રકારની છેતરપિંડીમાં સૌથી પહેલા વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થાય છે. મેસેજમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું નામ, સરકારી ભાષા જેવી લાગતી વિગતો અને નોટિસ સંબંધિત માહિતીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. સાથે જ તમારા વિરુદ્ધ કાર્યવાહી, ટેક્સ બાકી છે અથવા તાત્કાલિક જવાબ આપો જેવા શબ્દો લખીને વ્યક્તિ પર માનસિક દબાણ બનાવવામાં આવે છે. મુદ્દો એ છે કે મેસેજ સરકારી દેખાય છે એટલે તે સાચો હોય એવું જરૂરી નથી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પણ અગાઉ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેની ઓળખનો ઉપયોગ કરીને ફિશિંગ સંદેશાઓ મોકલવામાં આવી શકે છે અને આવા સંદેશાઓમાં વ્યક્તિગત કે નાણાકીય માહિતી માંગવામાં આવે તો સાવચેત રહેવું જોઈએ. એક લિંકથી શરૂ થઈ શકે છે મોટું નુકસાન. હવે સવાલ એ છે કે ઠગોને આવા નકલી મેસેજથી શું મળે છે? મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરાવ્યા બાદ નકલી વેબસાઇટ ખોલાવી શકાય છે. ત્યાં પેન, બેંક સંબંધિત માહિતી, પાસવર્ડ, OTP અથવા અન્ય વ્યક્તિગત વિગતો ભરવા માટે કહેવામાં આવી શકે છે. કેટલાક કિસ્સામાં એટેચમેન્ટ ડાઉનલોડ કરાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. એટલે નોટિસના નામે આવતી કોઈ અજાણી લિંક ખોલવી કે તેની અંદર માંગવામાં આવેલી સંવેદનશીલ માહિતી આપવી નહીં. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની પોતાની ફિશિંગ એડવાઇઝરીમાં પણ આવા સંદેશાઓનો જવાબ ન આપવા, અજાણી એટેચમેન્ટ્સ ન ખોલવા અને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવી છે. સાચી ઇન્કમટેક્સ નોટિસ ઓળખશો કેવી રીતે? અહીં સૌથી ઉપયોગી બાબત છે DIN એટલે કે ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી થતી નોટિસ, ઓર્ડર અથવા અન્ય કમ્યુનિકેશનમાં DIN હોવો જોઈએ. વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઓથેન્ટિક નોટિસ ઓર્ડર ઇશ્યુડ બાય ITD નામની સુવિધા છે, જેના દ્વારા નોટિસ ખરેખર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જારી થઈ છે કે નહીં તે ચકાસી શકાય છે. આ માટે પાન, ડોક્યુમેન્ટ ટાઈપ, એસેસમેન્ટ યર, ઇશ્યુ ડેટ અને મોબાઈલ નંબર જેવી વિગતો દ્વારા પણ તપાસ કરી શકાય છે. અથવા DIN અને મોબાઈલ નંબરથી પણ નોટિસ ઓથેન્ટિકેટ કરી શકાય છે. આ સેવા માટે ઈ-ફિલિંગ પોર્ટલમાં લોગિન કરવું જરૂરી નથી. એટલે વોટ્સએપ પર આવેલી નોટિસને સાચી માની લેવાને બદલે પહેલાં તેની સત્તાવાર ચકાસણી કરવી જરૂરી છે. નોટિસ આવે ત્યારે આ ભૂલો ન કરતા. સૌથી પહેલાં મેસેજમાં આપેલી લિંક પરથી કાર્યવાહી શરૂ ન કરો. નોટિસમાં જો પાન, બેંકની વિગતો, પાસવર્ડ, OTP અથવા અન્ય ખાનગી માહિતી તરત આપવા માટે કહેવામાં આવે તો ખાસ સાવચેત રહો. શંકા હોય તો વોટ્સએપ મેસેજના આધારે કોઈ નંબર પર ફોન કરવાના બદલે સીધા ઇન્કમટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જઈને તમારી નોટિસ તપાસો. અને જો નોટિસ જેન્યુન હોય તો પણ તેની વિગતો ઓફિસ પોર્ટલ પરથી જ વેરીફાઈ કરીને આગળની કાર્યવાહી કરવી વધુ સુરક્ષિત છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વ્યવસ્થામાં નોટિસ જોવા અને તેનો જવાબ આપવા માટે અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે. ભૂલથી લિંક ખોલી દીધી હોય તો? જો શંકાસ્પદ મેસેજને લિંક પર ક્લિક થઈ ગઈ હોય તો ગભરાઈને આગળ કોઈ માહિતી ન આપો. જો પાન, બેન્કિંગ વિગતો, પાસવર્ડ અથવા OTP જેવી સંવેદનશીલ માહિતી આપી દીધી હોય તો ગંભીરતાથી લો અને સંબંધિત ખાતા તથા અન્ય સુરક્ષા પગલાં તરત તપાસો. અને જો ઈ-ફાઇલિંગ એકાઉન્ટ સાથે કોઈ અનધિકૃત પ્રવૃત્તિની શંકા હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ સાયબર ક્રાઇમ અથવા સંબંધિત સાયબર સેલને ફરિયાદ કરવાની સલાહ આપે છે. અર્થાત નોટિસ આવી છે એટલે તરત જવાબ આપવો જ પડશે એવી ઉતાવળ જ અહીં સૌથી મોટી ભૂલ બની શકે છે.
સરકારી નામ જોઈને વિશ્વાસ ના કરશો. આજના સમયમાં ઠગો માત્ર બેંક કે કુરિયર કંપનીના નામે જ નહીં, પરંતુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જેવા સરકારી વિભાગની ઓળખનો ઉપયોગ કરીને પણ લોકોને નિશાન બનાવી શકે છે. એટલે વોટ્સએપ પર કોઈ નોટિસ આવે ત્યારે ડરવાની જરૂર નથી, પરંતુ ચકાસણી કર્યા વગર વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. નોટિસ સાચી છે કે નકલી પહેલા DIN અને સત્તાવાર ઇન્કમટેક્સ પોર્ટલ પરથી તપાસો. કારણ કે સાયબર ઠગો માટે તમારી એક ભૂલ પૂરતી છે અને તમારા માટે એક ક્લિક લાખોની મુશ્કેલી બની શકે છે.